ખેડૂત મિત્રો, શું તમે જાણો છો કે રાસાયણિક ખેતીમાં તમે 1 એકરમાં 6,000 રૂપિયા સુધી ખર્ચ કરો છો અને એ જ કામ પ્રાકૃતિક ખેતીમાં માત્ર 100 રૂપિયામાં થઈ શકે છે? આજે આપણે સાચી હકીકત જાણશું. આ વિડીયોમાં આપણે રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ખર્ચ, ફાયદા અને લાંબા ગાળાનો અસર સમજશું, જેથી તમે સાચો નિર્ણય લઈ શકો. સૌ પહેલા વાત કરીએ રાસાયણિક ખેતીની. ખાતર ખર્ચ યુરિયા, ડીએપી, એનપીકે 2,000 થી 3,000 રૂપિયા અને દવા ખર્ચ જંતુનાશક પ્લસ ફૂગનાશક બરાબર 1,000 થી 3,000 રૂપિયા. કુલ ખર્ચ 3,000 રૂપિયાથી 6,000 રૂપિયા પ્રતિ એકર. અને આ ખર્ચ દરેક સિઝનમાં ફરીથી કરવો પડે છે. હવે વાત કરીએ પ્રાકૃતિક ખેતીની. જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક આ બધું તમે ઘરે બનાવી શકો છો. ગોબર પ્લસ ગૌમૂત્ર પ્લસ ગોળ બરાબર 50 થી 200 રૂપિયા. કુલ ખર્ચ 50 થી 200 રૂપિયા પ્રતિ એકર. અને એકર અને ઘણીવાર તો એ પણ મફત પડે છે. હવે સૌથી મહત્વની વાત, લાંબા ગાળાનો અસર. રાસાયણિક ખેતી જમીન ખરાબ થાય, ઉત્પાદન ધીમે ધીમે ઘટે, ખર્ચ વધતો જાય. પ્રાકૃતિક ખેતી જમીન જીવંત બને, ઉત્પાદન સ્થિર રહે, ખર્ચ ઓછો થાય. ઘણા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. શરૂઆતમાં થોડું પડકાર આવે છે, પણ 1 થી 2 વર્ષ પછી ખર્ચ ખૂબ ઓછો થઈ જાય છે અને જમીન સુધરે છે. રાસાયણિક ખેતી બરાબર 6,000 રૂપિયા પ્લસ જમીન નુકસાન, જ્યારે પ્રાકૃતિક ખેતી બરાબર 100 રૂપિયા પ્લસ જમીન સુધાર. હવે નિર્ણય તમારો છે. જો આવી જ પ્રાકૃતિક ખેતીની સાચી માહિતી જોઈએ તો ચેનલને સબસ્ક્રાઇબ